નડિયાદમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો। દત્તાત્રેય સોસાયટીમાં બે આખલા વાખડ્યા અને આખલાએ વાહનોને અડફેટે લીધા। રહેણાંક વિસ્તારમાં આખલા યુદ્ધને લઈ રહીશોના જીવ તાળવે ચોંટ્યા। આખલા યુદ્ધમાં રહીશોના પાર્ક કરેલા વાહનોને ખૂબ નુકસાન થયું। સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી અને આ આખલા યુદ્ધને શાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। આ તસવીરો તમે જોઈ શકો છો। એક સોસાયટીમાં જ્યારે બે આખલા બાખડે છે ત્યારે આસપાસના તમામ જે વ્યક્તિઓ હોય, વાહનો હોય કે રાહદારીઓ બધાને અડફેટે લે છે। અહીંયા સોસાયટીમાં જે વાહનો પાર્ક કર્યા હતા એ તમામ વાહનોને ખૂબ નુકસાન થયું છે। પાલીતાણા શહેરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો। એક આધેડ પર રખડતા ઢોરે હુમલો કરતા ગંભીર ઈજા પહોંચી। શહેરના હરેકૃષ્ણ સોસાયટીમાં રખડતા ઢોર દ્વારા હુમલો કરવામાં આવ્યો। રખડતા ઢોર દ્વારા હુમલો કરવામાં આવતા એક આધેડને ગંભીર ઈજા થઈ હતી, જેને લઈ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો। સ્થાનિકોએ નગરપાલિકામાં જાણ કરતા ત્યાંના અધિકારીઓ દ્વારા અમારામાં આવતું જ નથી એવો ઉડાવ જવાબ આપ્યો હોવાનો સ્થાનિકોનો આરોપ છે। સવારમાં 7 થી 7:30 એક વાસડું હડકાવી આવ્યું અને અમને માર્યું અને લોહી લુહાણ કરી દીધા છે। વાસડું એટલામાં છે, ફરિયાદ સાંભળવા કોઈ તૈયાર નથી। નગરપાલિકામાં ગયો તો ત્યાંથી મને એવો જવાબ મળ્યો કે આ કોઈ અમારામાં આવતું નથી એમ। બનાસકાંઠામાં વધુ એકવાર હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો। ધાનેરાના આલવાડા ગામમાં 8 થી 10 લોકોને શ્વાને બચકા ભર્યા। શ્વાન દ્વારા પશુ અને લોકો પર હુમલો કરવામાં આવ્યો। શ્વાનના હુમલાથી લોકો ઈજાગ્રસ્ત થયા। ઈજાગ્રસ્ત બનેલા લોકોને સારવાર માટે ખસેડાયા। રખડતા શ્વાનના હુમલાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે। ખેડા જિલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે। મહેમદાવાદના આમસરણ ગામમાં મિની હોસ્પિટલ ચલાવતો એક બોગસ તબીબ પકડાયો છે। ઓમ પોલીસ ક્લિનિક નામનું એક દવાખાનું તે ચલાવતો હતો। આ બોગસ તબીબ જેને પકડી પાડવામાં આવ્યો છે। મહેમદાવાદના આમસરણના ગેમનશાહ પીરની દરગાહ પાસે આવેલી છે ઓમ પોલી ક્લિનિક અને આ વ્યક્તિ ત્યાં બોગસ તબીબ તરીકે અહીંયા હતો। હનીફ અબ્દુલભાઈ મંસૂરી, જેને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પકડી પાડ્યો છે। તંત્રએ ક્લિનિકમાંથી ડોક્ટર મનન અરુણેશ કુમાર પાંડે, જે BAMS, અને ડોક્ટર આયુષી ચૌહાણ BHMS તથા ડોક્ટર પૂજા જોશીના નામના સર્ટી મળતા એને કબજે કર્યા છે, જેને ખરાઈ અર્થે આરોગ્ય વિભાગને મોકલવામાં આવ્યા છે। બહાર જમવા જતા હોવ તો સાવધાન થઈ જજો। હોટલ સહિત બજારમાં સપ્લાય કરાતો પનીર અને તેલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો છે। બજારમાંથી તેલ કે પનીર લેતા હોય તો સાવધાન થઈ જજો। બજારમાંથી કપાસિયા તેલ લીધું હોય તો ચેક કરી લેજો। મહેસાણાના કડીમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો પર્દાફાશ થયો। 2300 કિલો શંકાસ્પદ પનીર અને 1600 કિલો શંકાસ્પદ કપાસિયા તેલનો જથ્થો જપ્ત કરાયો। કુલ 7.80 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો છે। કેશવી ફૂડ પ્રોડક્ટ્સ અને ધરતી ઇન્ડસ્ટ્રીઝમાંથી ફૂડ વિભાગે દરોડા પાડ્યા અને આ દરોડા દરમિયાન કેશવી ફૂડ પ્રોડક્ટ્સમાંથી એડિબલ વેજીટેબલ ફેટનો ઉપયોગ કરી પનીરનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું, જેથી શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરાયો છે। જ્યારે ધરતી ઇન્ડસ્ટ્રીઝમાંથી 1600 કિલોગ્રામ શંકાસ્પદ કપાસિયા તેલનો જથ્થો કબજે લેવાયો છે। લેબોરેટરીના પરિણામ બાદ નિયમ અનુસાર કાર્યવાહી થશે। સુરતમાં જ્ઞાન સ્વામીએ કરેલા વિવાદિત નિવેદનનો વિરોધ હજુ પણ યથાવત છે। સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લોહાણા સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા। સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેનર સાથે મોટી સંખ્યામાં લોહાણા સમાજના લોકો એકત્ર થયા। જલારામ બાપાના કરેલા અપમાનને લઈ લોહાણા સમાજમાં રોષ છે। જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માંગી લીધી છે, પરંતુ લોહાણા સમાજ માફ કરવાના મૂડમાં ન હોય એવું દેખાઈ રહ્યું છે। લોહાણા સમાજના યુવાનો બાઇક રેલી સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા। જલારામ બાપાના ગુરુ જે ભોજરામ ગુરુ હતા, તેમના આશીર્વાદથી અમારા પ્રભુ શ્રી રઘુવંશના અમે વંશજ છીએ, પ્રભુ શ્રી રામના વંશજ છીએ। તેમના આશીર્વાદથી આખો અન્ન ક્ષેત્ર જલારામ બાપાએ ત્યાં સ્થાપિત કર્યું હતું અને આજે ઘણા વર્ષોથી ત્યાં એક પણ રૂપિયો લીધા વગર, સામ દામ દંડ ભેદ વગર અને કોઈ પણ જાતિ ધર્મના ભેદભાવ વગર ત્યાં આગળ વર્ષોથી અન્ન ક્ષેત્ર વિના મૂલ્યે ચાલી રહ્યું છે। અમે કોઈ દિવસ સ્વામી માટે ક્યારેય અમારા સમાજના અશબ્દ બોલ્યા છીએ કે અમારા બાપાએ તમને આમ કર્યું તેમનો કોઈ રાઈટ નથી। અમારી માટે આવા શબ્દ બોલ્યા, તમે સારું નથી બોલી શકતા તો ખરાબ પણ ના બોલો। અને અમે એ જ આંદોલન કરવા માંગ્યા છીએ કે આવી અને માફી માંગી જાય, બસ વીરપુર જઈ અને બાપાને માથે ટેકો કરી જાય, બસ અમારી એ જ માંગણી છે। ભરૂચના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાંથી શિક્ષક દંપતીના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળ્યા। લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો।
જો વિગતવાર વાત કરીએ તો આ દંપતી ઘરમાં આખા દિવસથી બંધ હતા, ત્યારે પાડોશીઓને કંઈક અજુગતું લાગતા તેઓએ પોલીસને જાણ કરી. પોલીસે ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરતા આ દંપતીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો. મૃતક જીતેન્દ્રસિંહ બોડાદરા વિજયનગર પ્રાથમિક શાળામાં તો તેમના પત્ની લતાબેન બોડાદરા ભિલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. મૃતદેહો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હોય તેવા નિશાન છે. ત્યારે દંપતીની હત્યા થઈ છે કે આત્મહત્યા, તેને લઈને હાલ તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. પોલીસ હાલ મામલામાં તપાસ કરી રહી છે. फर्स्ट इंक्वायरी अभी ये तपास का विषय है, परंतु उनके शरीर पर चोट के निशान हैं, तो ऐसा लगता है कि किसी तरह का फाइट के बाद में उनको डेथ हुआ है. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. અમદાવાદમાં રફતારનો કહેર ઓછો નથી થઈ રહ્યો. આ વખતે અમદાવાદના પ્રગતિનગર નજીક કાર ચાલકે આતંક મચાવ્યો હતો. પૂરપાટ આવતા કાર ચાલકે 3 થી 4 લોકોને અડફેટે લીધા હતા, જેથી રોડ પર હાહાકાર મચી ગયો. લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. કાર ચાલક નશામાં બેફામ આવતો હોવાનું જોનારાઓનું કહેવું છે. સ્થાનિકોએ તુરંત પોલીસને બોલાવી હતી. આ તરફ વડોદરાના કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે વૃદ્ધને અડફેટે લીધા. ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે ખસેડાયા. રાહદારીને અડફેટે લઈ કાર પલટી ગઈ. કારની ગતિ એટલી વધારે હતી કે કારની એરબેગ અને સનરૂફ પણ ખુલી ગયા. પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સુરતમાં 3 ટપોરીઓએ ખૌફ જમાવવા પ્રયાસ કર્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે 3 ટપોરી બાઇક પર બેઠા છે. પાછળ બેઠેલા શખ્સે તો શર્ટ પણ નથી પહેર્યો અને હાથમાં દંડો પકડ્યો છે. બાઇક પર ટ્રિપલ સવારી કરીને ટ્રાફિકના નિયમોનો ધજાગરા ઉડાવ્યા. એટલું જ નહીં, ખુલ્લેઆમ ટપોરી વેડા કરીને પોલીસને પણ પડકાર ફેંક્યો. શહેરના ડિંડોલી ગોળદરા વિસ્તારના સીએનજી પંપ નજીકનો આ વિડીયો વાયરલ થયો છે. દાવો કરાઈ રહ્યો છે કે આ રીતે નીકળીને જાહેર માર્ગ પર નીકળતા લોકોને ટપોરીઓએ ધમકાવ્યા અને ભયનો માહોલ પેદા કર્યો. આવા અસામાજિક તત્વો વિરુદ્ધ પગલાં ભરવાની માંગ ઉઠી છે. વડોદરામાં ભગવાન પણ હવે સલામત નથી. આ વખતે તસ્કરોએ મહાદેવના મંદિરને નિશાન બનાવ્યું હતું. વડોદરા શહેરના લાલબાગ રોડ પર આવેલા પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. રાત્રે ચોરોએ મંદિરના સંકુલમાં ઘૂસીને 4 દાનપેટી તોડી હતી, જેમાંથી આશરે 65 થી 70 હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે 2 તસ્કર આખી દાનપેટી ઉઠાવી ગયા. દાનપેટી તોડી પિલ્લરની પાસે બેસી રૂપિયા ગણે છે. માત્ર 3 દિવસમાં 3 મંદિરમાં ચોરી થતા પોલીસ દોડતી થઈ છે. નવાપુરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. જૂનાગઢ મહાનગરપાલિકા અને 68 નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ હવે પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી કરવામાં આવી છે. જૂનાગઢના નવા મેયર, ડેપ્યુટી મેયર તેમજ 68 નગરપાલિકાના નવા પ્રમુખોની વરણીની પ્રક્રિયા થઈ, જેમાં જૂનાગઢ મેયર તરીકે ધર્મેશ પોસિયાની વરણી કરવામાં આવી. આકાશ કટારા બન્યા ડેપ્યુટી મેયર, પલ્લવીબેન ઠાકર બન્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. શાસક પક્ષ નેતા તરીકે મનનભાઈ અભાણીની વરણી કરાઈ. આ તરફ મહેસાણાના વડનગર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. પ્રમુખ તરીકે નિકિતાબેન શાહ અને ઉપપ્રમુખ તરીકે જયંતિજી હદુજી ઠાકોરની પસંદગી થઈ ચૂકી છે. તો છોટાઉદેપુર પાલિકા પ્રમુખ ભાજપના ઉમેદવારની બિનહરીફ વરણી થઈ. મંજુલાબેન કિશનભાઈ કોલી પ્રમુખ બન્યા. ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે હિતેશભાઈ પટેલ તો ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ મેરની પસંદગી કરાઈ. ભાજપના હાજર આગેવાનો દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખનું મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી. આ તરફ બોટાદ નગરપાલિકામાં મહિલાઓનું રાજ આવ્યું. ધર્મિષ્ઠાબેન જોટાણી બન્યા છે પ્રમુખ, જ્યારે ઉપપ્રમુખ તરીકે નીરુબેન ત્રાસરિયાને જવાબદારી સોંપાઈ. તમામ બિનહરીફ થયા. નવનિયુક્ત પદાધિકારીઓની ફુલહાર સાથે મોં મીઠું